એન્જુડી રમે છે ચશ્મા બસમાં પહેરીનો અરે 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 આ લે તો આપણે ફાઇનલી પહોંચી ગયા એ જો અહીંયા હેર કટિંગ ચાલા વિશાલભાઈ હેર કટિંગ કરે જો સિંગુ જો તમે ખાલી આમ જો એક વેતની સિંગ એક વેતની સિંગુ છે આમ જો છે ને બાકી આ ગુવાર તમે કાચો ખાઈ શકો ડાયરેક્ટ અને કાંઈ એમાં ટૂંકમાં ધોવા બોવાની કોઈ કાંઈ ઝંઝટ જ નહીં અહીંથી ઉતારીને સીધું શાક બનાવી નાખવાનું વાર્તા પૂરી આ દેશી ચોરા છે તમને માર્કેટમાં લગભગ લાલ અથવા ધોરા ચોરા જોવા મળશે આ ચોરા લીલા તમને ફોલો એટલે લીલો દાણો નીકળે આમાં તો આ છે ગામડાની મજા હું આમાં ટૂંકમાં આપણે માર્કેટમાંથી તો હવે કે 2-3 દી પહેલાં તોડેલું હોય ગમે એવું હોય શાક બગડ આપણને ખબર ન હોય કાંઈ આ તો સીધું આપણે અહીંથી ગુડ મોર્નિંગ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં પૂજાબેનના ઘરે જો આ સવાર પડ્યું છે આપણું કારણ કે કાલ રાતે પૈસા હતા ગુડ મોર્નિંગ ફેમિલી કેમ છો બધા અને બધા ઉઠી ગયા નાસ્તો કરવાની તૈયારી છે અમે બધી રૂમમાં છીએ અત્યારે બ્રશ ને બધું કરીને બેઠા છીએ અત્યારે જાય હાલો એ બાજુ લાવ માઇક મેરું આપી દઈશ ગુડ મોર્નિંગ એન્જુડી એન્જુડી રમે છે ના ના અરે ચશ્મા બસમાં પહેરીનો અરે 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 આ લે હા દક્ષુડાન માય કાઢ નાખે ગુડ મોર્નિંગ ભાણુભાઈ પૂજાબેન નાસ્તો બનાવે છે ગુડ મોર્નિંગ પૂજાબેન હલો ચા ભાખરી ખાવા આ બાજુ સરખું આવશે હા હલો ચા ભાખરી હાલો બધા ચા ભાખરી ખાવા ગરમા ગરમ મેરું ક્યાં વહી ગયા ઓકે સારું હાલો તો બધે નાસ્તો પાણી કરવા હાલો અને પછી અમારે છે ને બાજુનું ગામ છે લોઠિયા ત્યાં જવું છે હાલો મળીએ શું કરે એ ચોકડી શું કરે એ શું કરે શું છે તો અમે અત્યારે જો જઈએ છીએ લોઠિયા ગામ બાજુ અને અમારા ભાણુભાઈ ગાડી હકાલે છે એક ગાડી અમારી પાસે છે ને એક ગાડી અમારા બનેવીલાલ લઈને હાલે હેલ્મેટ બેલ્મેટ પહેરીને હાલો તો રસ્તામાં થોડું કામ છે કામ પતાવીને પછી લોઠિયા બધું જવાનું છે રસ્તામાં આ લોકોને હજી વાળ બાળ કપાવવા છે આ અમારા મેરુ સાહેબ જો ગાડી હકાલે છે अच्छा हमको सिखा रिया है હારું હાલો તો તે પવન બહુ આવે છે મને ખબર નથી અવાજ આવતો હશે કે નહીં આવતો હોય માઇક હાથમાં રાખીને વાત કરું હાલો ત્યાં જઈને મળીએ પછી તો આપણે જો આ હેરકટની દુકાને પહોંચી ગયા છીએ અને અમારા મેરુ સાહેબ એને વાળ કાપે છે તો આપણે ફાઇનલી પહોંચી ગયા જો અહીંયા હેર કટિંગની દુકાને અને અમારા બનેવીલાલ વાળ કપાવે છે અને આ ભાઈ તમારું નામ ચાલા વિશાલભાઈ હેર કટિંગ કરે અને ગામ કયું છે ચંદ્રાગઢમાં અત્યારે પહોંચ્યા પછી આપણે લોઠિયા જવાનું છે તો વ્લોગમાં રહેજો મજા આવશે હાલો આગળ જઈને મળીએ તો ફાઇનલી જો આપણે લોઠિયા ઘરે પહોંચી ગયા છીએ અને અમારા પટેલ મત દઈએ એવા છે કેમાં મત દીધું પટેલ ભાજપ હો ભાઈ ભાજપ અંદરથી દરવાજો બંધ છે તો વંડી ઠેકીને જાય છે જોયું એમ કઈ હોય
સારું હે ને? હા આવ્યા જો. જય માતાજી. સારું હે ને? તો સારું. ક્યાં માસી? હું માસી? સારું હે ને? વિડીયો જોવો હો ને અમારા? પૂજા કેતી હોય કે કોઈ જોવે કે ન જોવે કે મારે આવું જોવે, બધા વિડીયો જોવે છે. ક્યાં સંજો? ઠીક એવું હે. સારું ઠીક. 8 વાં ગયા છે. હા હા સારું હાલો, જો આપણે ઘરે પહોંચી ગયા છીએ. થોડી વાર આરામ કરીએ, તડકો લાગી ગયો તો મળીએ પછી. તો અમે અત્યારે જો મારા પટેલની ટૂંકમાં નદી કાંઠે ટૂંકમાં અહીંયા હે ને વાડા વાવે ત્યાં આવ્યા છીએ અમે અત્યારે. એટલે એ તો ટૂંકમાં જામનગર રહીએ છે, પણ અહીંયા ટૂંકમાં બીજાને વાવવા આપી દઈએ. તો અને અહીંયા પાછું એકદમ ઓર્ગેનિક વસ્તુ તમને હે ને ટૂંકમાં જે વાવેલું હોય ને બધું દવા વગરનું, દવા નહીં છાંટવાની, ખાલી અહીંયા જે નદીનું પાણી હોય ને એ જ ખાલી એ લોકો એને ખાલી પીવડાવે અહીંયા. તડકો અત્યારે છે ફૂલ. આ બધી અહીંયા ડેમનું ટૂંકમાં પાણી આવે અને આ પાણી ટૂંકમાં લોકો પાય. હમણાં જો તમને બતાવું તો જો અહીંયા લોકોએ ચોરી વાવેલી છે. પ્યોર દેશી હાવ કાં મેરું? હાવ દેશી, પ્યોર દેશી, વગર દવા ખાતર વગર. આખો ગુવાર આમાં આ એરિયો આપણે આમ માર્કેટમાં લેવા જઈએ ને તો જો આ પ્રકારનો આપણને ગુવાર જડે નહીં. હવે ઠેલી ક્યાં છે ગુવારની? વાં પડી છે. તો આપણે ગુવાર દઈ ઠેલીમાં ભર્યો છે, લેવા જાય છે પટેલ. જો રીંગણા હોતા છે અહીંયા પ્યોર વગર ખાતર દવા પાણી. દવા બવા કાંઈ નહીં, ખાલી એમને ખાલી અહીંયા ટૂંકમાં પાણી પાય આ ડેમનું ખાલી. તો એ જો હમણાં ગુવારની ઠેલી લેવા જાય છે, એમાં કાકડી ને ગુવાર ને બધું નાખી દીધું અહીંથી. પ્યોર હમણાં તોડ્યું જ છે અત્યારે, તાજું એકદમ. હાલો બસ જો તડકો બહુ છે તો અત્યારે પાછું અમારે છે ને હું શીતલ ને પૂજાબેનની લોકો રાહ જોવે છે. ફોન 2-3 આવી ગયા હતા તો ત્યાં જવું છે. અને ત્યાં હજી આપણા 2 ફ્રેન્ડ ત્યાં લોઠિયા વાઇટ જોવે છે, એની પાસે જવાનું છે. એનો ફોન આવ્યો તમને કે ક્યારે આવો છે એમ. હજી એ લોકો રાતે નહીં આવશે તો ત્યારે આપણે જોઈએ, હવે મળીએ પછી. અમારા પટેલ જો અહીંયા ગુવાર છે ને ગમી ગયો હોય તો પાછો તો આખી ઠેલી તો ભરી જ છે હજી એને જો એમાં મન નથી ભરાતું. આમાં આખી ઠેલી ભરેલી જો ગુવારની, હાવ તાજો એકદમ, હમણાં જ ઉતાર્યો હજી. તો હજી આમાં હજી જો ઉતારે છે હજી. આમ આવતા તો આમ દેખાડો તો આ બાજુ. હા બસ તડકાનો હરખો. હા બરાબર. જો કેમ બાકી જો સિંગું જો તમે ખાલી આમ જો એક વેતની સિંગ, વેતની સિંગું છે આમ જો. હવે આવો ગુવાર તો આપણે હાથમાં તો માર્કેટમાં લેવા જાવ ને તો મળે નહીં. આ તો અહીંયા આપણે ડાયરેક્ટ વાડીએ આવીએ ને એટલે ટૂંકમાં આ રીતનો ગુવાર જોવા મળે. પાછો આ બીજી ગમે ત્યાં વાડી આવતા હોય ને ત્યાં પછી આવો ગુવાર પાછો ન હોય, કારણ કે આ હે ને આમાં કાંઈ ખાતર બાતર કે એવું કાંઈ ન યુઝ કરે આ લોકો, ખાલી એમનેમાં જ હોય, ખાલી પાણી પાઈ દેવાનું એવું હોય ને મેરું. પ્યોર ઓર્ગેનિક, પ્યોર એટલે પ્યોર, લેબોરેટરી કરાવવાની છૂટ. કોઈ વસ્તુ તમે હે ને દવા બવા કોઈ વસ્તુ નહીં છાંટવાની, એમ નમ જ હાવ જો છે ને. બાકી આ ગુવાર તમે કાચો ખાઈ શકો ડાયરેક્ટ. અને કાંઈ એમાં ટૂંકમાં ધોવા બોવાની કોઈ કાંઈ ઝંઝટ જ નહીં. અહીંથી ઉતારીને સીધું શાક બનાવી નાખવાનું, વાર્તા પૂરી. ડાયરેક્ટ ખાઈ લેવાનો. અને અમારા કારાભાઈ જો અહીંયા હજી કંઈક ઉતારે છે. દેશી ચોરા ઉતારે છે. આ ચોરા જ છે ને? શું છે દેશી ચોરા? હું તને બતાવું. આમ મજા આવે પણ ખેતરમાં રખડવાની. મને તો ખેતરમાં રખડવું બહુ મજા આવે. આ તો હું આપણે ત્યાં જસદણ બાજુ ત્યાં કંઈ આપણે હીરામ વહી જાય રોઈ જાય એટલે કાંઈ એવડો ટાઈમ મળે નહીં. આ તો ક્યાંક રખડવા આવ્યા હોય ને તો મજા તો ખેતીવાડીમાં જ આવે. અમારા કારાભાઈ એમ તો થોડા ઘણા ચોરા ભેગા કરી લીધા છે કા કારાભાઈ? અને એક ઘીસોડું શું છે? એક ઘીસોડું લઈ લીધું. એક ઘીસોડું આપણે ઠેલીમાં છે એમ તો.
આ દેશી ચોરા છે, તમને માર્કેટમાં લગભગ લાલ અથવા ધોરા ચોરા જોવા મળશે. આ ચોરા લીલા તમને ફોલો એટલે લીલો દાણો નીકળે આમાં, અને આ પ્યોર દેશી. હા આમાં આનો ફાલ સીધો થડમાં લાગે. આ આપણને છે ને હવે આપણે માર્કેટમાં લેવા જાવ ને એ બધા એ આ નો એ હોય, બધા હાઇબ્રિડ હોય અથવા તો એ લાલ દાણો હોય છે, અને એકદમ તમને શાક મીઠું ન જોવા મળે. આનું એકદમ શાક મીઠું અને એકદમ પરફેક્ટ પ્યોર દેશી. તો આ છે ગામડાની મજા. હું આમાં ટૂંકમાં આપણે માર્કેટમાંથી તો હવે કે 2-3 દી પહેલાં તોડેલું હોય ગમે એવું હોય શાક બગડ આપણને ખબર ન હોય કાંઈ. આ તો સીધું આપણે અહીંથી તોડવાનો અને થેલી ભરી લીધી જો આપણે આખી ગુવારની. એમાં કાકડી છે, ગુવાર છે અને ચોરા છે. આની મજા જ કંઈક અલગ છે. અને હવે જો અમારે જવું છે પાછું ઘરે, ત્યાંથી પછી જવાનું પાછું પૂજાબેન ને એ લોકો વાઇટ જોવે છે ને ત્યાં 2-3 ફોન આવી ગયા હતા એમ. તો હવે કાંઈ લેવાનું છે મેરું સીધું જવાનું ઘરે? લોટ લઈને જવાનું. સારું હાલો તો હવે પાછા જાય આપણે. પૂજાબેનની લોકો વાઇટ જોવે છે ઘરે. મેરુનું અહીંયા ગામડે છે ઘર, અને અત્યારે એ લોકો ત્યાં જામનગર રહે, ત્યાં જવાનું. પૂજા અને શીતલની ત્યાં છે. સારું હાલો ત્યાં જઈને મળીએ.